નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ત્રાકકણોની. તમે વિચારતા હશો આ ત્રાકકણો શું છે ભાઈ સાહેબ, મેડિસિનમાંથી ડિફેન્સ સેક્ટરમાં આવી ગયા, આ કઈ મિસાઇલનું નામ છે? મિત્રો શુદ્ધ ગુજરાતીમાં કહું તો ત્રાકકણો એટલે કે હું પ્લેટલેટ કાઉન્ટની વાત કરવાનો છું. હું ડૉક્ટર કાર્તિક પુરોહિત, ક્લિનિકલ હિમેટોલોજીસ્ટ એટલે કે બ્લડના રોગો નિષ્ણાત. આજે વાત કરીશ પ્લેટલેટ કાઉન્ટ વિશે. આપણે મિત્રો આ વિડીયો બે પાર્ટમાં જોઈશું. પાર્ટ 1માં હું વાત કરીશ પ્લેટલેટ કાઉન્ટનું શરીરમાં શું મહત્ત્વ છે, પ્લેટલેટ કાઉન્ટ ઓછાવાના લક્ષણો શું છે અને એના શું કારણો હોઈ શકે, અને પાર્ટ 2માં આપણે વાત કરીશું કે પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોવાનું નિદાન કેવી રીતે કરી શકાય અને એની સારવાર શું છે. તો મિત્રો, પ્લેટલેટ કાઉન્ટ જે છે એનું મૂળ જે ઇમ્પોર્ટન્ટ છે શરીરમાં એ છે રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદરૂપ થવું. એનો મતલબ એ થાય કે જો પ્લેટલેટ કાઉન્ટ ખૂબ ઓછા હોય તો આપણને બ્લીડિંગ થઈ શકે, અને બીજી તરફ પ્લેટલેટ કાઉન્ટ ખૂબ વધારે હોય તો આપણને બ્લડ જામી શકે, જેને કહેવાય કે બ્લડ જાડું થવું. તો પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોવા એ એકચ્યુઅલી ઘણી કોમન બાબત છે. ઘણા બધા રિપોર્ટમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા આવતા હોય અને મને લોકો મળવા આવતા હોય છે. તો પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોવાના એકચ્યુઅલી શું લક્ષણો હોઈ શકે? ઘણીવાર પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોય એના કોઈ લક્ષણો હોતા નથી, કારણ કે ભગવાને આપણને પ્લેટલેટ કાઉન્ટ માટે બહુ જ વધારે વેરિએશન આપ્યું છે. 1.5 લાખથી 4 લાખ જેટલા પ્લેટલેટ કાઉન્ટ નોર્મલ હોઈ શકે, પણ પ્લેટલેટ કાઉન્ટ 20,000 થી 30,000 પર માઇક્રોલીટર જેટલા પણ થઈ જાય તો ઘણા લોકોને લક્ષણ નથી આવતા. અગર કોઈને લક્ષણ આવતા હોય તો કેવા લક્ષણો હોઈ શકે? જેમ કે સ્કિન ઉપર રેશિસ થવા, રેડ કલરના નાના નાના પેચીસ પડવા, કોઈકને નાકમાંથી બ્લીડિંગ થવું, કોઈકને મોઢામાંથી બ્લીડિંગ થઈ શકે. યુઝ્યુઅલી પ્લેટલેટ કાઉન્ટ ઓછા થવાથી બહુ ગંભીર જે બ્લીડિંગ થઈ શકે, જેમ કે બ્રેઇનમાં બ્લીડિંગ થવું, જેને ઇન્ટ્રાક્રેનિયલ બ્લીડ કહેવામાં આવે છે, એવા ચાન્સીસ ખૂબ ઓછા હોય છે. મિત્રો, યુઝ્યુઅલી જે પ્લેટલેટ કાઉન્ટ ઓછા થાય છે એનું કોઈકનું કોઈક કારણ હોય છે. તો આપણા જે દેશમાં મોસ્ટ કોમનલી જે અમે જોતા હોઈએ છીએ કે મલેરિયા અને ડેન્ગુ એ બે એવી બીમારી છે જેમાં પ્લેટલેટ કાઉન્ટ ઘણા ઓછા થઈ જાય છે. પણ આ બીમારીઓ યુઝ્યુઅલી એની ટ્રીટમેન્ટથી પ્લેટલેટ કાઉન્ટ એની મેતે જ રિકવર થઈ જતા હોય છે. બીજી બીમારી જે અમે કહીએ છીએ એને કહીએ છીએ ITP, ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપિનિયા. એમાં પણ પ્લેટલેટ કાઉન્ટ ખૂબ ઓછા થઈ શકે છે. અને અમુક જે બીમારીઓ જે રિલેટિવલી રેર છે, જેમાં બ્લડ કેન્સર્સ અને બીજા કેન્સર આવે, જેમાં પણ પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ શકે છે. મિત્રો, આપણે હવે બીજા વિડીયોમાં વાત કરીશું કે પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોવાનું નિદાન કેવી રીતે કરી શકાય અને એની સારવાર કઈ રીતે કરી શકાય. આભાર.